ઉદ્યાન વાટિકાની અંદર દાઉજી અને કૃષ્ણ ગોપગણોની રાહ જુએ છે. નંદ બાવા ગાળામાં બધી સામગ્રી ભરી અને એ પણ ઉદ્યાન વાટિકામાં આવ્યા. નંદ બાવા ગોપગણો બધા એકત્રિત થયા. કૃષ્ણ કહે છે કે અમારે મથુરા નગરના દર્શન કરવા માટે જવું છે. હે કૃપાનાથ, કૃપા કરી અને અમને મથુરાના દર્શન કરાવો. કૃષ્ણ દાઉજીને કહે છે અને દાઉજી નંદ બાબાને કહે છે કે નંદ બાબા, હા હા, અમારે મથુરા નગરના દર્શન કરવા માટે મથુરા નગરમાં ફરવા જવું છે, અમને આજ્ઞા આપો. નંદ બાબા કહે છે કે આ ગામડું નથી, આ શહેર છે, બહુ કાળજી રાખજો, બહુ ટ્રાફિક હશે, ધક્કા મુક્કી હશે, પાકીટ સાચવજો, મોબાઈલ સાચવજો. આપણે પણ કહીએ ને તો અહીંયા કહે છે કે બરાબર કાળજી રાખજો, આ મથુરા નગર બહુ મોટું છે, કાળજીથી જજો, કઈ ખોવાઈ ના જવાય. અને મથુરા નગરની અંદર પ્રવેશ કર્યો છે. નંદ બાબાની આજ્ઞાથી ગોપગણોની ટોળી લઈને ભગવાન શ્રી કૃષ્ણ, દાઉજી આગળ અને પાછળ ગોપગણોની ટોળી છે. કનૈયાને પીળો પિતાંબર પહેરેલો જોઈ, નીલાંબર જોઈ અને વૃંદાવન વિહારી લાલ કી જય જયના નાદથી મથુરા નગરમાં બધાને ખબર પડી ગઈ છે કે આ શ્રી કૃષ્ણ છે. અને શ્રી કૃષ્ણને માખણ બહુ ભાવે છે, દહીં બહુ ભાવે છે, છાશ બહુ ભાવે છે. એટલે મથુરા નગરના નગરજનોએ ઝરૂખામાંથી દધી પદાર્થોનો અભિષેક કરવા લાગ્યા છે અને ગાયું છે, ગોવિંદા આલા રે આલા જરા આલા રે આલા જરા મટકી સંભાળ મધુમાલા. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બ્રિજવાલા. અરે એક દો तीन चार शब्द पाँच छह सात है ग्वाला. गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला. माखन के चोरों की सेना, आई माखन के चोरों की सेना, आई माखन के चोरों की सेना, और माखन के चोरों की सेना. जरा बच के संभल के भी रहना, जरा बच के संभल के भी रहना. बड़ी नटखट है फौज कहीं आई जो मौज, बड़ी गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला. गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला. बोलो श्री वृंदावन बिहारी लाल की, बोलो श्री दाऊजी महाराज की. कैसे निकली है डूब के डोरे. आज खेलेगी दूध से होली, आज खेलेंगे दूध से होली. बिके कितना भी अंग ठंडी होना उमंग, बिके कितना भी अंग ठंडी होना उमंग. बड़े इनसे भी सीता का पाला पाला पाला. गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला. गोविंदा आला रे आला जरा मटकी संभाल जरा. હવે બધાએ દૂધ દહીં માખણથી અભિષેક કર્યો. ભગવાનના વસ્ત્ર બધા ભીના થઈ ગયા. મધુમંગલ કહે છે, કનૈયા, આ ભીના કપડા દૂધ દહીં માખણ વાળા આપણે આવા કપડાથી મથુરામાં ફરીશું તો બધા કહે છે કે આ કઈથી ગામડિયો આવી ગયો, આપણે કંઈક સારા વસ્ત્ર પહેરવા જોઈએ. કનૈયો કહે છે કે જરૂર આપણે કઈ વ્યવસ્થા કરીએ. સ્નાન કરી અને પ્રભુ
આમ તેમ દ્રષ્ટિ કરે છે ત્યાં એક ધોબી કાકા આવતા દેખાયા, એક મોટું કપડાનું પોટલું માથા પર લઈને. અરે ઓ ધોબી કાકા, અરે ઓ ધોબી કાકા. અને ધોબી કાકા ઉભા રહી ગયા છે. ધોબી કાકા પાસે જઈને કનૈયો કહે છે, હું નંદ અને યશોદાનો સુપુત્ર શ્રી કૃષ્ણ છું. આ મારા મોટા ભાઈ છે, એમનું નામ શંકરષણ મહારાજ છે. અમે ગોકુળથી આવ્યા છે. મથુરા નગરની અંદર કંસ રાજાના ધનુષ્ય યજ્ઞની અંદર સહભાગી થવા માટે અમે પધાર્યા છે. ધોબી કાકાને આટલું પ્રેમથી કહે છે તો પણ ધોબી કાકા તાડુકીને કહે છે, ઓ એ જ કનૈયો, હું ઓળખી ગયો, જે માખણની ચોરી કરે છે. માખણની ચોરી કરે છે. ગોપીજનો સ્નાન કરવા જાય ત્યારે વસ્ત્રની ચોરી કરે છે. ઓળખી ગયો છું તને. ધોબી કાકા ઓળખી ગયા છો તો સારી વાત છે. આ કપડા અમારે જોઈએ છે, અમારા કપડા માખણ વાળા થઈ ગયા છે. તમે આ કપડા અમને પોટલામાંથી ન આપો? ધોબી કાકા કહે છે કે આ કપડા પહેરવા માટે રાજા કંસની ઘરે તારે પ્રગટ થવું પડે અથવા તો મથુરાના રાજા બનવું પડે. ધોબી કાકા વધારે કઈ બોલવા જાય એ પહેલા એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને મુષ્ટિકાનો પ્રહાર કરી ધોબી કાકાના રામ રમાડ્યા છે અને વૃંદાવન વિહારીનો જય જયકાર થયો છે. વૃંદાવન વિહારી લાલ કી જય. ધોબી કાકાને રામ જન્મની અંદર બોલવા દીધા, કૃષ્ણ જન્મની અંદર ધોબી કાકાને બહુ બોલવા દીધા નથી. રામ જન્મમાં સજા આપવાની બાકી હતી એટલે અહીંયા તરત જ એને રામ નામ સત્ય છે, અચ્યુતમ કેશવમ ધોબી કાકાનું થાય છે. હવે કપડા પહેર્યા પણ કપડા બધા કંસના હતા અને કંસ શરીરમાં બહુ ભારે હતો. એટલા બધા કપડા એમને પ્રભુને ખોખા પડવા લાગ્યા, મોટા મોટા પડવા લાગ્યા. ત્યાં દરજી કાકાની દુકાન. ઓ દરજી કાકા, અને ધોબી મરાયો એ વાત વાયુ વેગે આખા મથુરામાં પ્રસરી ગઈ. દરજી કાકા પાસે ગયા અને પરમાત્મા શ્રી કૃષ્ણ કહે છે, દરજી કાકા પ્રણામ, હું નંદ અને યશોદાનો નાનો પુત્ર, મારું નામ શ્રી કૃષ્ણ, અમારા મોટા ભાઈ દાઉજી મહારાજ છે, આ બધા ગોપગણો મારા મિત્રો છે, અમે મથુરામાં ધનુષ્ય યજ્ઞમાં સહભાગી થવા આવ્યા છે. ધોબી કાકાએ અમને કપડા આપ્યા પણ આ કપડા મને આપના નથી, આ કપડા તમે સીવી ના આપો? દરજી કાકાને ધોબી કાકાની હાલત ખબર હતી એટલે કઈ વિરોધ કરવાનો હતો નહીં. લાવો લાવો હમણાં જ સીવી આપું. એટલે દરજી કાકાએ તાત્કાલિક કપડા સીવી આપ્યા છે અને સરસ મજાના કપડા સીવાયા. એ સીવડાયેલા વસ્ત્ર ભગવાને ધારણ કર્યા છે. 11 વર્ષ અને 52 દિવસે ભગવાન ગોકુળથી મથુરા આયા અને 11 વર્ષ ને 52 દિવસ પછી ભગવાને પહેલી વાર સીવડાયેલા વસ્ત્ર પહેર્યા છે. અત્યાર સુધી ભગવાન સીવડાયેલા વસ્ત્ર ધારણ કરતા નતા, ખાલી પીતાંબર અને ઉપવસ્ત્ર. અહીંયા ભગવાને સીવડાયેલા વસ્ત્ર પહેલી વાર ધારણ કર્યા. દરજી કાકાની સેવાથી પ્રભુ બહુ રાજી થયા. બોલો બોલો દરજી કાકા, આ તમે કપડા સીવીને આપ્યા તાત્કાલિક મને દાઉજીને, અમે બધા બહુ પ્રસન્ન છે. શું આપીએ તમને? દરજી કાકા હાથ જોડીને ઉભા રહ્યા કે પ્રભુ હું શું માંગુ, તમને જે યોગ્ય લાગે. દરજી કાકા ઉપર રાજી થઈ અને પ્રભુએ કહ્યું કે જાઓ, હું તમને વરદાન આપું છું. પહેલું વરદાન, ભલે તમે અત્યારે મફતમાં મારા કપડા સીવી આપ્યા, કળિયુગની અંદર પેન્ટના 500 ને શર્ટના 400 તમે તમારે લેજો, લગીરે ચિંતા કરતા નહીં. આ ફોલ બિલ્ડિંગના જેટલા લેવા એટલા તમે લેજો, મન ફાવે એમ. પહેલું વરદાન. દરજી કાકા બહુ રાજી થયા પણ હજુ હાથ જોડી રાખ્યા છે. એટલે ભગવાનને થયું કે હજુ કઈ બીજા વરદાનની આશા છે. એટલે ભગવાન તરત જ બીજું વરદાન આપતા દરજી કાકાને કહે છે, બીજું વરદાન હું તમને આપું છું કે ભલે તમે મને તાત્કાલિકમાં સીવીને આપ્યા પણ કળિયુગમાં તમે કોઈને પહેલા ધક્કે આપતા નહીં, બધાને 2, 5, 10, 15 જેટલા ધક્કા ખવડાવો એટલા ખવડાવજો. એટલે તમને કપડાની ડિલિવરી ટાઈમ ટુ ટાઈમ ક્યારે મળતી નથી. આવતા અઠવાડિયે થઈ જશે, કાલે કરી આપો અને છેક પ્રસંગના સવારે તમને મળે. આ કૃષ્ણ ભગવાન આપેલું વરદાન છે. હજુ હાથ જોડી રાખ્યા છે. દરજી કાકા ત્રીજા આશીર્વાદ આપું છું. પહેલા આશીર્વાદ, ભલે અત્યારે મને મફતમાં સીવ્યા, કળિયુગમાં જેટલી ફાવે એટલી સિલાઈ લેજો. બીજા આશીર્વાદ, મને તાત્કાલિક સીવી આપ્યા, બધાને મન ફાવે ત્યારે યોગ્ય સમયે તમે આપજો, તમારે કોઈ ચિંતા નહીં.
અને ત્રીજા આશીર્વાદ આપે છે, દર મહિને હિસાબમાં તમારું ચોપડીમાં નામ આવશે. દરજીને ફોલ્સ સ્ટીચના આટલા આપ્યા, કાપડની થેલી સીવડાના આટલા આપ્યા, પેન્ટની સિલાઈના આટલા આપ્યા, શર્ટની સિલાઈના આટલા આપ્યા. દર મહિને હિસાબમાં તમારું નામ આવશે. દરજી કાકા બહુ રાજી થયા. મધુમંગલને પ્રભુ પૂછે છે કે આ નવા કપડા પહેરે હવે કેવો લાગુ છું? એ તો કે મધુમંગલ હવે વરરાજા જેવો લાગે છે, પરણવા જેવો. અચ્છા, પણ કનૈયા આ આપણું કપાળ કોરું કોરું છે, તિલક વિના કંઈક અધૂરું લાગે છે. અને ત્યાં જ કુબ્જા નામની દાસી ચંદનનો લેપ લઈ અને કંસને ચંદનના લેપ લગાવવા માટે જતી હતી. 3 અંગે વાંકી વળેલી કુબ્જાને જોઈ અને ભગવાન કહે છે, હે સુંદરી. કુબ્જા ઊભી રહી ગઈ. ક્યારેય કંસે એને સારી રીતે બોલાવી નથી. 3 અંગે વાંકી વળેલી આવી ગઈ, હાથ હલાવતા આવી છે કે ચંદનનો કટોરો લાવી છે, ચંદન તો ઘસ્યું છે કે ખાલી એકલું પાણી લાવી છે. આમ હંમેશા કટુ વચન બોલ્યા હતા કંસે. આજે પહેલી વાર એને કોઈએ સુંદરીનું સંબોધન કર્યું છે. સુંદરીનું સંબોધન સાંભળી કુબ્જા ઊભી રહી ગઈ. પ્રભુને જોયા. પ્રભુ કહે છે કે હું ગોકુળથી આવું છું, નંદ યશોદાનો છોરો છું, મારું નામ શ્રી કૃષ્ણ છે, મારા મોટાભાઈ દાઉજી છે. બોલો બોલો પ્રભુ, શું સેવા કરું? તમને વાંધો ના હોય તો તમે આ ચંદનની કટોરી છે એના લેપ અમને ન કરી આપો. ચંદનના લેપ લાગ્યા. કુબ્જા સુંદરી બની. ત્યાં જ એક માળી ત્યાંથી પસાર થતો હતો. ભગવાનને જોયા એટલે એક પુષ્પમાળા ભગવાનને પધરાવી દીધી. મધુમંગલ કહે છે, કનૈયા હવે એકદમ વરરાજા જેવો લાગે છે. ચંદનના લેપ થઈ ગયા, સરસ માળા પહેરી દીધી, સરસ વસ્ત્ર પહેરી દીધા. હવે તું વરરાજા જેવો લાગે છે, તારો વટ પડે છે. કનૈયો રાજી થયો અને ભગવાન હવે જ્યાં ધનુષ્ય યજ્ઞનું આયોજન થયું હતું એ ભૂમિની અંદર, એ મેદાનમાં પ્રવેશ કરે છે. કંસે ચાણૂર, મુષ્ટિક, સલ, તોસલ, કુલ્યાપીડ નામનો હાથી, આ બધા જ ભગવાન શ્રી કૃષ્ણને હાનિ પહોંચાડવા માટે તૈયાર રાખ્યા હતા. કુલ્યાપીડ નામનો હાથી મંદોત્પત કરી અને ભગવાન શ્રી કૃષ્ણનો નાશ કરે એ ભાવથી મહાવતે તૈયાર કર્યો હતો. અને યુદ્ધ ભૂમિની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દાઉજીની સાથે પ્રવેશ કરે છે, કોલિયાપીડ નામનો હાથી દોડતો આવે છે. અને કોલિયાપીડ નામના હાથીને જોઈને તરત જ ભગવાન કહે છે કે જુઓ, મામાએ પહેલું રમકડું આ હાથીનું મોકલ્યું. અને કોલિયાપીડ નામના હાથી પાસે જ્યારે પ્રભુ પહોંચ્યા, પ્રભુએ 2 હાથ વડે એના 2 દાંતને પકડી લીધા. એના દાંતથી હાથીને ગોલ ગોલ હવામાં વીજી જમીન ઉપર પછાડ્યો અને પ્રહાર કરતામાં જ કુવલિયાપીડ નામના હાથીના મુખમાંથી એક લોહીનો કોગળો નીકળ્યો. કુવલિયાપીડ મરાયો અને ભગવાનનો જય જયકાર થયો. બોલો શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વૃંદાવન બિહારીનો જય જયકાર થયો. કુવલિયાપીડ નામનો હાથી મરાયો. હાથીનો એક દાંત ભગવાને પોતાના ખભા પર અને એક દાંત હાથીનો દાઉજીએ ખભા પર રાખ્યો છે. અને યુદ્ધ ભૂમિમાં, મલ્લભૂમિમાં પ્રવેશ કરી રહ્યા છે. વેદવ્યાસજીની કલમી અદ્ભુત વર્ણન કરી રહી છે કે જ્યારે પ્રભુ આ રીતે પ્રવેશ કરે છે ત્યારે કેવા લાગતા હતા. મલ્લાનામ સનિદૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો શતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુ ભોજપતે વિરાળ વિદુષામ तत्वम परम योगिनाम वृष्टिनाम परदेवतेति तो रंग गतो साग्रज. कहते हैं जब भगवान मल्ल भूमि में प्रवेश कर रहे थे तो गोकुळवासियों ने लाग्યું કે અમારો કનૈયો આવે છે. નંદ બાબાને લાગ્યું કે મારો પુત્ર આવે છે. મથુરા નગરની સ્ત્રીઓને લાગ્યું કે અમારો સ્વામી આવે છે. માતાઓને લાગ્યું કે અમારો પુત્ર લાગ્યો છે. વેપારીને લાગ્યું કે નવો અમારો રાજા આવે છે. અને કંસને દેખાયું કે સાક્ષાત મારો કાળ મારી નજીક આવી રહ્યો છે. જેની જેવી દ્રષ્ટિ હતી પ્રભુએ એવા દર્શન આપ્યા છે. અને જ્યાં મલ્લભૂમિમાં પ્રવેશ કર્યો, સલ અને તોસલ, ચાણૂર અને મુષ્ટિક તૈયાર હતા. મલ્લભૂમિની અંદર દાઉજી મહારાજે એકનો વધ કર્યો, એકે કૃષ્ણનો વધ કર્યો. ચાણૂર, મુષ્ટિક, સલ અને તોસલ હણાયા છે. અને દાઉદયાલનો અને ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર થયો છે.
બોલો શ્રી શંકરષણ મહારાજ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા. ચાણૂર મુષ્ટિક સલ અને તોસલ હણાયા